ભૂખે બહુ લાગી ખાવા હા તો એમ તો બે આલે બતાવજો પૈસા તારા ઓ તારી પૈસા લઈ મને નવાઈ કરી નાખી આને તો જો હવે નવાઈ કરી અમે તો અમે 400 રૂપિયાની તો ડીશ ખાઈ જાય અમારા ભાઈ બે નહીં 3 4 રૂપિયા ડીશ કોઈને અથવા વેડી બંધ થા ને સારું એ આપણે આને લઈ જાવ આલે તમે અત્યારે છો લેવા નાટક કરાવને ભાઈ રિક્ષાને બોલાવ તમે સાચી વાત છે રિક્ષાને બોલાવજો આવો ફોન કરે તો કઈ ભાઈ ધક્કો ઉઠાવ પડે ખાલી વટો તમે ધક્કો ઉઠાવો તમે ફોન ની અમુક કરવું પડે હલો સાવનભાઈ આ દશામાની વાધી નથી અહીં આપણે ચોકે ઉભા છીએ અહીં આવો ને તમે આવો ને હા આવો જલ્દી આવજો લે જો નહીં તમે કેટલી વાર એટલે 5 મિનિટમાં આવી ગયું સારું આવવાનું એમ 10 મિનિટમાં 15 મિનિટમાં એટલે રિક્ષા આવી ગયો આય ફોન કરવા દે ચિલ્લાઈ રે હાલો આડુ ચિલ્લાઈ રે પહોંચો આયા હા હેરો આવો હવે તો પહોંચો આયા શાંતિ તો રાખો તમે રિક્ષા વાળો છો બોલો તો અડધા મુક્ત જતો હજુ આરી મંદી બનાવી એક વાત તો દર્શનભાઈ તો બનાવ્યું તો દર્શનભાઈ પેલા મુખી તમને ગયા મુખી ખબર નહીં હવા હતા અરે દેખો એટલે આવો એના અરે દેખો એટલે અરે ને રો મરો એટલે અરે અને આવો ના તો જને ગા ભાઈ આવો ને તૈયાર કરી દઉં ભાઈ આવો આમના તો બસ ખાલી ખાવાનું જ હોય ખાવા માટે જ આવ્યો તો તમારી ઇજ્જત ના ઘટાવો મજા બી આવે યાર લેટવા ખાવા જ આવ્યો તું લેટવા ના ખાયો પડા લાત દે તમારે લેટવા ખાવા જ આવી યાર પૈસા કાલે ને યાર તમારી આબરૂ જાય ખાલી પડા લાત કરી દે તું તમે અડવાની ઓકાત નહીં અડવાની છો એમને વાદે ચડો એમને તો મગજ નહીં તમારે નહીં મગજ સો મહેમાન આમ બોલ કરે અરે મહેમાન સાહેબ ના બોલું હા ના યાર અમને રિક્ષા છે બનાવી હતી પણ મોકલાઈ હતી પણ અડધામ છેક ઉતારી તો કન છેક જો ને બાઈક લઈને તારું બાઈક ઠાઠી મેલ બાઈક જો તું અડધા પોકા ઠાઠ ઠાઠ અવાજ આવે મને ના કદે ખાલી એક ટેકરો આવી જાય એમાં ફાટ તો પણ ભાગી જાય ખાન બની ગયું એટલે જો ને આ લેટો એની કેવું કરે હા હજુ તો નિવેદ ચાલુ હોય ને તમે ખાવાનો લેટવા થઈ ગયો એટલે આ થોડું થોડું કપાઈ નાખવાનું એટલે હા મહેમાન અહીંયા આજે થોડું થોડું આ કપાઈ નાખવાનું એ તો મસ્ત બનાવ્યું કેટલો ખાજો તું 55,000 બહુ નહીં 55,000 માં થઈ જતું તારા ઘરના નડિયા તો પેલા હોજ કરાય તંબુરો તને આવડે તમારા કરતી સારું આવડે હા એને ડબલ કરું દોરી આલુ બોલો 15,000 હા 15,000 કલ્યાણ ટ્રેન કોઈ દાડો પકડીને એમ કે મને આવડે અરે ભાઈ આપડા પૈસા વ્યવહાર કેટલો 2500 રૂપિયા લો તમારે થઈ જાય 2500 થાય હું તમે લે 3500 ના થાય 500 થાય 55 લી ગયો હા તો 500 થાય હા રેવાન જીવ માતાજી નો યાર તો આલત કરે દીએ હા તો આલત કરે જે આ દર્શન ભાઈ ખાલી બહાર આવી ગયા પછી અવાલા તો ભાઈ એવડા કે પાણી માંડરે પછી જાની ની કાઢી આવી રહ્યો એવું હે આવતી કે આલદે ની તો ના તમે ખબર પડતી મંદિરમાં ફરવાનું બધું આનું કરો ઘરે તો મોટી મોટી ફાડતા હતા માટે આટલા પડ્યા એ ખીચે ખાલી ને બિચારા પેલા ને કહેતા હતા મને કહેતા હતા તો નહીં પૈસા તમે આજે જાવ તો હું લેવાનું તમારા તમારા આટું ના લ્યો હું તો આવતી ફેર આવતી ફેર ના લાય મંદિર નો ખર્ચો પૂરો કરવો પડે બોલે હોય તો આલું ને તમે તો કહો મોટી મોટી ફાટા
કે આ તો હું તો આમ કરી દઉં તેમ કરી દઉં આ ઢીંગો. પણ આ તો મંદિરનો ખર્ચો હોય જે સારું તો હાલ દે આવતી મેં હાલ લઈ પૈસા એટલે આપણે બેંક લૂંટવા જવું આ મંદિર માં દાળ તૂટી મળી લેલું એટલે તમે મોન હે ને બે હો નહીં આવતી હાલ દે ના ના તો બોલું ના ભૂખ મારે એકવાર મારવાનું ઘરે તો મોટી મોટી પાડતા નહીં તમારે આટલા અમારે એમ કહેતા હતા કે તમારી જોડે કશું નહીં હોય અમે અમારા તો ના લીધા 25 ને 5000 હાલ દે બસ અમુક ના બોલ બીજો બધું બોલું પતા હોય હવે નહીં તો ચોથી આલુ કોને ના બોલા એટલે પણ ઘેર નહીં કે બેંક માં નહીં પછી ચોથી આલુ પૂરા તો બધું ના પહેરાવો આ તો આ લખી વેચી મારું તો પછી આવતી ફિર 5000 આલો હા તો લકી ના કોક માતાજી નું હોય ત્યારે 1000 રૂપિયા ની અલગ લગતા નહીં એટલે હાલ દઉં આ લકી એ કુડી હવે પહેરી રહ્યા હે જલ્દી આવ હું તો તમે બહુ બોલતા નહીં કાલ વાળી વાત નથી રહી હજાર પોસ્ટો તમે કીધા વાત ખુલ્લે તો તમારી આમ કીધું એ હા હા હું પછી અમુક મારા કોઈ હવે બોલવું નહીં નકા તો હારા છે ને તો મારી વાત ખોલી દે હેરો પછી તમે તો ભાઈ તમારે આટલું તો કશું કરે તમારે તો કોઈ સંભાળ નહીં હું સંભાળે તમે ભોડા એટલે મને ખબર એટલે હું સંભાળ લઈ તો હાલ દે પછી હું પૈસા લાવ્યા ફોન એવું કહેતા હતા ચૂપ પોઝિશન વાત કરતા અલે ઓલા બોલો અલે જબી ના કાલે અરે માર ઘેર આયા પૈસા લેવા અલે બંધ થો ના ઘર નથી કે અદે વાત એટલે અરે પૈસા લેવા તમે 3500 વધારે લીધા તમે 2500 જેના 3500 લેવા જાય 3500 ડાયરેક્ટ કહી દીધા ના હોય તે 2500 જ હોય ને અરે તો કાલે મને એમ કે 3500 ખર્ચો બધા 3500 આલવાના હ અરે આ તો એવું ના હોય એટલે પણ ભાડું નહીં કાઢવાનું રિક્ષાનું તો ઘરથી કાઢવાનું હોય કેમથી મોગ્યા તો આલે ના તો બધા ઘરના તાર આ તો આઈને ડાયરેક્ટ કે 3500 રૂપિયા પડ્યો કઈ મેં તમને ફોન કર્યો કાલ નતો કર્યો કઈ મેં કઈ મને ખબર પડી ને બધું 3500 આલવાનું અમે રિક્ષા એમ બોલા જે રતે રે કે 1500 લેવો અમે આવવાના રિક્ષા વાળા લઈને જતો રે 500 રૂપિયા 1500 કે હોતે તમે તે તમે બેને સાઈડમાં બોલો મને નાનેથી પાડી કે કશું વાત લાગે આમ તો આગેવાન થવું અને પૈસામાં ગદ્દારી કરવાની વ્યવહારમાં પૈસા તો કશું આલવા નહીં હાલ તું ઘેર હેર પછી તારી વાત કરું આલવા ને મારે અલે કાલ તમને મેં વાત નથી કરી પૈસા નથી તમે તમને કહી દીધું મને બોલવા એટલે તો આગેવાન હું એટલે આગળ રહી મારે બહુ તમે બે આપે જતા રહો ના તમે તો બે હેઠું થઈને થોડી આવું ના કરાય તમે ના કરાય તમે સમજાવું મને પતે તમને શરમ આવી જુઓ એટલે પછી એવું કરે ને કેવાય કોઈ આ મંદિર નું ખબર નહીં પડતી તમને એ તો મંદિર ની તો મને ખબર હે પણ એમને કેવું ના જુઓ ને તમે એટલે મેં ના હાલે અને એમને શું થાય કઈ દે બધું માં ભાઈ તો એને હાલવા ના પડે મારા હાથના બાજુ ના હોય તો એટલે એલા ભાઈ થાય સમજણ ના પડે એમને ના કહેવાય સાચી વાત છે તમારી ઝઘડા કરે પછી ઝઘડા થશે સાચી વાત હેડો ચલો લાલભાઈ મને સમજાવી દે મેં તમને મને પૈસા હું આલદા હું આલદા હા હાલ દે તી માંગે તો આલ દો કાલ જુઠ્ઠું બોલે ને એટલે તમારે એવું મારે તી માંગે તો આલ દો કાલે તું જુઠ્ઠું બોલી જાય એટલે નહીં હાલવાનું ઘરમાં શેચી બા પડે ને એમ પણ કે બધું હેર બતાવ ઘેર હેર હેડ નેકરે ને એટલા એટલે પેલા નડિયા વચ કરાય પેલા ના નડિયા તો તારા હોત કરે પેલા એટલે માં તો ઢાબા વાળું બેચી મારી હતા જોન તો ભીખ માંગે એટલે આમને પૂછી લો માં ઢાબા વાળું ઘર નહીં હા અને આમને શું નડિયા વાળું નહીં પોતવાનું જો નિવેદ કરવાનું હેડો નિવેદ કરવા